વોટ્સએપ વાપરતા ગ્રાહકો માટે આ ખૂબ મોટા સમાચાર। મોબાઈલ હેક કરવા સાયબર માફિયાઓનો એક નવો જ કિમિયો સામે આવ્યો છે। સાયબર ગઠિયાઓ એપ્લિકેશન ફાઇલને બદલે મિસિંગ વ્યક્તિનો ફોટો વોટ્સએપ કરશે અને મિસિંગ વ્યક્તિનો ફોટો ડાઉનલોડ કરતા જ કસ્ટમર સપોર્ટ ફાઇલ ઇન્સ્ટોલ થઈ જાય તો ફાઇલ ડાઉનલોડ થતા જ આખો મોબાઈલ હેક કરી નાણાંની ઉચાપત થઈ છે। 28 માર્ચે જબલપુરમાં આવી ઘટના બની હતી। ત્યારે આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે, માટે જ સાવચેત રહેવું અને સાવધાન રહેવું એ જ હિતકારી છે। તો વોટ્સએપ વાપરતા ગ્રાહકો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે। મોબાઈલ હેક કરવા માટે સાયબર માફિયાઓ હવે નવો જ કિમિયો અપનાવી રહ્યા છે। મિસિંગ વ્યક્તિનો એક ફોટો તમારી ઉપર આવે અને એના ઉપર ધ્યાન ન આપવું એવું સાયબર એક્સપર્ટ લોકોને સલાહ આપી રહ્યા છે। તો વોટ્સએપમાં જો મોબાઈલ હેક થાય છે તો ઇન્ટરનેટ બંધ કરી દેવું અને સાથે જ મોબાઈલ હેક થયો હોય તો સાયબર એક્સપર્ટની સલાહ લેવી અને એ પ્રમાણે જ આગળ વધવું। એક નવી મોડસ ઓપરેન્ડી શરૂ થઈ છે કે જેની અંદર ખાસ કરીને સાયબર અપરાધી અત્યાર સુધી વોટ્સએપ હેક કરવા માટે 6 ડિજિટનો કોડ મોકલતા હતા, મેળવતા હતા અને વોટ્સએપ હેક કરતા હતા। ત્યારબાદ લગ્નની એપીકે આવી, લગ્નની કંકોત્રી, અને લોકો જાગૃત થયા કે ભાઈ હવે એપીકેના માધ્યમથી જો કોઈ ફાઇલ આવે તો તેને ડાઉનલોડ કરવાની નથી। આ ચાલ્યું, હવે બધા લોકો જાગૃત થયા તો સાયબર અપરાધીઓ નવી મોડસ ઓપરેન્ડી લાયા અને એની અંદર મુખ્ય હેતુ એમનો એ છે કે જેની અંદર વોટ્સએપ હેક કરવું, મોબાઈલનો કંટ્રોલ મેળવવો, બેન્કિંગ એપ્લિકેશન પર તરાપ મારવી અને એની અંદર ઇમોશનલ ટચ કે જેમાં મિસિંગ પર્સન છે, શું તમે એને ઓળખો છો? આ રીતે આ લોકો અત્યારે સાયબર અપરાધીઓ આ મોડસ ઓપરેન્ડીથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને મોબાઈલ પર નિયંત્રણ મેળવી રહ્યા છે।